ઠાકોર સમાજમાં ફરી એકવાર બંધારણ તૂટ્યું. પાટણ જિલ્લા હારીજમાં સમાજના આગેવાન મોભજી સોનજી ઠાકોરના સુપુત્રના લગ્નમાં અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોરે પડાવી છે બૂમ. અને ફરી એકવાર બંધારણ તોડ્યું છે ગબ્બર ઠાકોરે, અર્જુન ઠાકોરે. ઘણી જગ્યાએ બંધારણ તૂટતા હોય છે પણ કોઈનું નામ આવતું નથી, અને આ જગ્યા ઉપર ગબ્બર ઠાકોરે, અર્જુન ઠાકોરે બંધારણ તોડ્યું છે એવું નામ આવી રહ્યું છે. અને અત્યારે ગબ્બર ઠાકોર શું બોલી રહ્યા છે તમે ધ્યાનથી સાંભળો. તો જય બાબારી મિત્રો, માનવ અધિકારની અંદર તમે તમારા ઘરે મનપસંદ અવસર કરી શકો ને જ્યાં લોકોને બંધારણ કર્યું, કોકના છોકરાને ટાર્ગેટ કરવા માટે કર્યું છે, એકતા માટે કર્યું નથી, ભાગલા પડાયા છે. અમને ગોમની અંદર વિખવાદ અને વેર, ભાઈઓમાં ઝઘડા કરાવવાની વાતો કરી છે. આ બંધારણ મારા પરિવારને, મારા હગાવાલા માટે છે. ઓલરેડી ઘણી જગ્યાએ ડીજે વાજ્યા છે તો કોઈ જીવ નથી, અમને દેખાણું નથી. જે સમાજ દુઃખી હોય તો આ લોકો કોઈ હાજરી આલતા નથી. ટુવાની અંદર જે દીકરી હંગાત બનાવ બન્યો, એક્સપાયર્ડ થઈ ગઈ હોસ્પિટલમાં. થરાની અંદર હમણાં એક બનાવ થયો. સમાજે બહુ રાડ કરી, જે પરિવાર દુઃખી હતું એમને પણ કોઈ ના જોયું. અને સમાજ બહાર કાઢવાને એ તો કાયદાની અંદર આવતું જ નથી. અને ખાસ જણાવું કે જે ગવર્મેન્ટ બંધારણ છે એના અંદર કેટલા ગુના થતા હોય છે. તો આ લોકો એક ટાર્ગેટ કરી રહ્યા છે ને સ્પેશિયલ મારા પરિવારને ટાર્ગેટ કરે છે. ચલો કે ચૂંટણીમાં એમને ડીજે વાજ્યું, બિલકુલ નડતર નહીં થતી. બોલો, એમને બધું ચાલે છે. ચૂંટણી વારંવાર આવે છે ને લગ્ન તો એક જ વખત આવવાના હોય છે. આ લોકોને ઘણા લોકોના લગ્નની ખુશીઓ છીનવી લીધી છે. હમણાં એક જગ્યાએ મોમેરું હતું તો પાર્ટી હોમેથી 10 લાખનું મોમેરું લઈને આવી હતી. તો જાહેરમાં એમને 1.5 લાખ રૂપિયા આપ્યા અને 8.5 લાખ રૂપિયા સોના આપ્યા. તો શું એમના મોહાળી, એમના મોંમાં એ 8.5 લાખ રૂપિયા ચોરી કરીને લઈને આવ્યા હતા? જાહેરમાં ના આલ્યા. આ લોકો વિશે કે જમવાનું સારું ના બનાવવાનું. મેસેજ કેવો હોવો જોઈએ કે ભીખો વેચીને વિવાહ ના થાય, વ્યાજવા પૈસા લઈને વિવાહ ના થાય, એવો હોવો જોઈએ. ખવડાવવાનું ને અને કુંવાસી જો આપણા અંદર જમીનમાં ભાગ માગે છે. એટલે ઘણું બધું થઈ રહ્યું છે. જે હમણાં હારીજમાં મારો પ્રોગ્રામ થયો, ફૂલ ટાર્ગેટ કરી દીધા છે અમને ફરીથી. પણ હવે 12 મહિના તો તમે કર્યા, એનાથી કોઈ ફરક પડવાનો નથી. હવે વર વધારો તમે, તાર તમારા આત્માની શાંતિ થાય. તો 1 રૂપિયો દંડ આલવાનો થતો નથી હારીજની અંદર. એનું કારણ છે કે તમારે દંડ લેવો હોય તો પહેલા જે જગ્યાએ બંધારણ તૂટ્યું તો જઈને પછી આવો. અને હોળ મુદમથી દારૂનો બંધો કેમ નથી? વિચારવા જેવી વાત છે. આ લોકોને ટાર્ગેટ છે કે ગોમ છે, દારૂવાળા હોમે લડે, ડીજે વાળા હોમે લડે. એટલે 12 મહિના ગોમમાં ઝઘડા ચાલુ રહે અને અમને 27માં ચૂંટણીનું કોમ થઈ જાય. આવા બી અમનું આયોજન હોઈ શકે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેટલી ઘડી મારો પ્રશ્ન નહીં પટે એટલે ઘડી તો હું બોલવાનો જ છું. 1 મહિનો મને ફોન કરીને આ લોકોને ધમકીઓ આપી, ઓમ કરી નાખશું, તેમ કરી નાખશું, ફલાણો કરી નાખ્યું. બધું જૂનું થઈ ગયું. ડરાવા ધમકાવાની બધી વાતો છોડી મેલો. અને તમે સમાજના છોકરાને હેરાન કરશો એટલે તમે કેવા છો? અમારા 1000 કોમ હારા છે, તમને એકે ચો વખોણ કર્યા ને તમારા મોઢે ચો હારી વાત આવી ને કે છોકરા હારું કોમ કરે છે. બસ અમારા પ્રોગ્રામની દોર રાખીને બેઠા હોય છે 24 કલાક. આ વિડીયો સાચો હોય તો દિલથી શેર કરી દેજો. ઠાકોર સમાજને માનતા હોય એ વ્યક્તિઓ શેર કરી દેજો. આ 3, 4, 5, 10, 15, 20 જણા છે ને, આ લોકો જ ખરાબ કરી રહ્યા છે. એક વેર વિખેર કરી દીધો, ભાગલા પડાવી દીધા, ગોમમાં વેર કાઢી દીધા. હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ લોકોના વાજે તમે તમારા ગોમમાં ઝઘડા ના કરતા, વેર ના ઘાલતા. બધાને જય બાબારી, જય રોમા ધણી. મારી વાત સાચી હોય તો જ વિડીયો શેર કરજો. બાકી આપણે તમારો સપોર્ટ જોતો નથી. અમારો વિરોધ કરતા હોય તો મને બ્લોક કરી દેજો. જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં. તો જય બાબારી મિત્રો, શું આ બંધારણ અમારા બંને ભાઈઓ માટે ને અમારા હગાવાલા માટે છે? જેટલી જગ્યાએ ડીજે વાજ્યા છે ત્યાં તો કોઈ જુ નથી. બસ અમારા પ્રોગ્રામની દોર રાખો છો. જેટલો અમારા ચેડે ઇન્ટરેસ્ટ લ્યો છો એટલી જગ્યાએ જે સમાજના જે પ્રશ્ન હોય છે, સમાજ જે જગ્યાએ દુઃખી હોય છે, એમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લીધો હોત તો એમને ન્યાય મળત. જે ટુવાનો પ્રશ્ન હતો દીકરીનો, હમણાં એક થરાની અંદર એક દીકરી હાવ હાજી હમ એક્સપાયર્ડ થઈ ગઈ હોસ્પિટલમાં. તો કોઈ જાતું નથી. એટલે સત માટે શું ચૂંટણીની અંદર ડીજે નથી વાજ્યા? લગ્નની અંદર કોઈ ડીજે વાજ્યા જ નથી. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને એમના હગાવાલા જ દેખાય છે. તો એમને 1 રૂપિયો દંડ આલવાનો થતો નથી. કદાચ તમારે દંડ જોતો હોય હારીજની અંદર તો પહેલા જે બંધારણ તૂટ્યું તો જ આવવાનું, અને પછી નિયમ પ્રમાણે તો આવવાનું. તો એના કરતાં ડબલ દંડ અમે પાસે રહીને અપાવશું. અને કોઈ બી સમાજના પ્રશ્નનું કીધું કે સમાજ બહાર, તો એના અંદર કાયદેસર ગુનો દાખલ થાય છે. એટલે જે બોલો ને તો વિચારીને બોલજો. જય બાબારી. હમણાં થોડાક દાડા સમાજના બંધારણની છણાવટ કરવી.
એટલે તાજું રહે. તો લગ્નકારો ચાલુ છે તો મોટા ભાગે આમ તો સરસ મજાના બંધારણ પ્રમાણે લગ્ન કરી લે, પણ ક્યાંક એવી રાડ ઉડે કે અમુક લોકો થોડુંક સમકલું કરે. તો આ સમકલું કરતા હોય તો કદાચ ઘરેણાની બાબતમાં કરતા હોય. અમુક લોકો એવી રાડ કરે છે કે લોકો પલ્લાની અંદર જે સમાજે નિયમો બનાવ્યા છે એના સિવાય પાછલા બારણે ઘરેણા માગે છે. તો આ પાછલા બારણે જે માગણી કરતા માગણોને વિનંતી કે કેટલા દાડા માગ કરવાનું. સમાજે જે પલ્લાની અંદર નિયમ બનાવ્યો છે કે ભાઈ સરસ મજાની એક બુટી, એક મંગળસૂત્ર, એક ઝાંઝરી અને બંગડી, આ 4 વસ્તુ અને છોકરી માટે પાણીતર, આના સિવાય બીજું કાંઈ પલ્લામાં લઈ જવાનું નથી. અને પાછલા બારણે પણ કોઈ ઘરેણા માગવાના નથી. એનું કારણ કે ઘરેણા સીમિત ચમ કર્યા કે ઓછા ખર્ચે લગ્ન થઈએ કે તો દેવાદાર ના બનો. એટલે પાછલા બારણે ઘરેણા માગી અને બુદ્ધિનું પ્રદર્શન કરતા માનસિક બીમાર લોકોને વિનંતી કે શાંતિ રાખો. તમારે તમારા જ હગાને દેવાદાર બનાવીને શું કામ હે? સમાજે નિયમ કેમ બનાવ્યો કે આપણે એકાબીજા હગા દેવાદાર ના બને, એટલે ઘરેણા ઉપર કાપ મેલો. તો જે ઘરેણા ઉપર કાપ મેલી અને સરસ મજાનું બંધારણ બનાવી પાડો ને, ખેતર વેકાવીને ખેતર અડાણા મિલાવીને વ્યાજવા પૈસા લેવડાવી અને તમારા જ વેવાઈને ભાંગરા શું કેમ લેવડાવો? એટલે આવા પાછલા બારણે પાછળથી લગ્ન પ્રસંગ ટાણે ઘરેણા માગતા લોકોને સીધી લીટીમાં વાત કે ઓગળ બાપાના સોગન ગાધેલા છે આપણે બધાએ કે સમાજના નિયમ પાડવા, તો પાડો ને. ભાંગરા ને ફાંગરા બધું આમ તેમ સગડો હોય નહીં, અને લોકો ભાંગરા લે તો એ શું કરે? જમીન વીકે, વાળો વીકે કે દેવા કે પછી ભાગ રાજતા હોય વળી ઉપાડ કરે. તો વેવાઈને આખી જિંદગી દેવામાં ડૂબેલો રાશી અને તમારે શું કામ? એટલે વિનંતી હવને કે પ્રસંગોમાં પાછલા બારણે કોઈ કાંઈ માગે નહીં. અને આવા કોઈ કદાચ માગતા હોય એવા 3 પૈસાના લોકોને ઉઘાડા પાડવાના કે આ લોકો સમાજનું બંધારણ તોડે. એટલે શું ખબર પડે કે આ 1400 સમાજને નુકસાન કરતા હે. તો હવને વિનંતી કે પાછલા બારણે કાંઈ માગશે નહીં. બરાબર? તો જય બાબારી મિત્રો, માનવ અધિકારની અંદર તમે તમારા ઘરે મનપસંદ અવસર કરી શકો. ને જ્યાં લોકોને બંધારણ કર્યું, કોકના છોકરાને ટાર્ગેટ કરવા માટે કર્યું છે, એકતા માટે કર્યું નથી, ભાગલા પડાયા છે અમને. ગોમની અંદર વિખવાદ અને વેર, ભાઈઓમાં ઝઘડા કરાવવાની વાતો કરી છે. આ બંધારણ મારા પરિવારને, મારા હગાવાલા માટે છે. ઓલરેડી ઘણી જગ્યાએ ડીજે વાજ્યા છે, તો કોઈ જીવ નથી, અમને દેખાણું નથી. જે સમાજ દુઃખી હોય તો આ લોકો કોઈ હાજરી હાલતા નથી. ટુવાની અંદર જે દીકરી હંગાત બનાવ બન્યો, એક્સપાયર્ડ થઈ